એક મારા મિત્ર હતા અને એ મિત્રનું મેં એવું એવું સારું કામ કરી દીધું, સરકારી કામ, કે એ ન પૂછો વાત, એમ એવું સારું કામ કરી દીધું. અને એ કામની માલિકવાળા મારે એના એવો સંબંધ થઈ ગયો કે અમે ફરવા હરવા, સત્સંગમાં, પ્રોગ્રામમાં, સ્કૂલમાં, ઘણી બધી વાતોમાં ભેગા સાથે ને સાથે હોય છે. પછી અમે એક દી એવું નક્કી કર્યું કે આપણે ક્યાંક ફરવા માટે જાય. એટલે અમે ફરવા માટેનો પ્લાન કર્યો. ફરવા માટે જવા હતા તો એમાં એક નિયમ મેં એવો રાખ્યો હતો કે ભાઈ હું કહું એમ તમારે બધાને કરવાનું છે. અમારી 4 ફેમિલીને જવું હતું. એટલે બધાએ કીધું કે ભાઈ તમે જે કહ્યો એ તૈયાર છે, તમે કહો તો ખર્ચો બધો આપી દઈ, તમે કહો તો જે જગ્યાએ આપણે જવું છે ફરવા માટે ત્યાં જાય. એટલે મેં અઘરામાં અઘરી વસ્તુ, જે આ દુનિયાની માલિકો અત્યારે અઘરામાં અઘરી વસ્તુ હતી, એ મેં કીધી. મેં કીધું આ વસ્તુથી તમારે પર રહેવાનું છે. કઈ વસ્તુ છે મિત્રો? તમને બધાને ખબર હશે. માણસને કદાચ 5 દિવસ જમ્યા વગર ચાલે, માણસને 2 દિવસ ઊંઘ વગર હાલે, પણ જે વસ્તુ વગર 1 મિનિટ નથી હાલતું, 1 કલાક નથી હાલતું, એ બાબતની મેં એક શરત રાખી. મેં કીધું કે ભાઈ આપણે જવું છે સાચું, પણ આપણે આપણા ડ્રાઈવર આગળ જે મોબાઈલ રાખવાનો, કોઈ પણ ઘરના સભ્યને કામ હોય તો એ ડ્રાઈવર સાથે વાત કરી લેવાની. આપણે આપણો મોબાઈલ એને સાથે નથી લઈ જવાનો. આવો એક નક્કી કરી અને આપણે યાત્રાની માલિકો જવું છે, ફરવા માટે જવું છે. ત્યારે 2 માણસો એવો વિચાર કર્યો કે ભાઈ તમે અમારા મિત્રો છો, ખાસ મિત્રો છો, તમારો એટલો બધો ઉપકાર છે કે અમે ક્યારે પણ આ ઉપકારમાંથી છૂટી ન ગયા. એટલો ઉપકાર છે, અમે જે તમને દેવા માટે તમે કયો એ તૈયાર છે, પણ અમને મોબાઈલ વગર 1 મિનિટ નહીં હાલે. મિત્રો, અત્યારના આધુનિક આ સાધનો છે, આ સાધનોની માણસને કેટલી કિંમત છે. મોબાઈલ માણસને ક્યાં સુધી પહોંચાડી શકશે? મોબાઈલ માણસને કેટલું નુકસાન કરે એ કોઈને ખબર છે? માણસને 1 મિનિટની શાંતિ નથી, 1 મિનિટનું હક નથી. મોબાઈલની માલિકવાળા અડધી કલાક 5 મિનિટ એક એવો માણસ નથી કે જે જોયા વગર હાલે. ઇન્સ્ટા જોવે, ફેસબુક જોવે, ન જોવાનું ઘણું બધું જોવે છે. માણસની શક્તિ છે, માણસના ઓરા છે ને એ નાશ પામતા જાય છે. માણસ એને નમાલો થતો જાય છે. અને અત્યારના નાના બાળકોને ખોહલાવવા માટે તોફાન કરતા હોય તો એના મમ્મી પપ્પા મોબાઈલનો ઉપયોગ કરવાનો આપે છે કે ભાઈ દીકરા તું મોબાઈલ વાપરે, તોફાન ન કરતો, આવી સલાહ મોબાઈલની આપે છે. તો મિત્રો, મોબાઈલ એટલો બધો માણસને નુકસાન કરે છે. માણસને મોબાઈલ ભાન ભૂલાવી દે છે, મિત્રતા ભૂલાવી દે છે. માણસની મિત્રતા હોય ને એ પણ ભૂલી જાય છે. માણસનું કામ કર્યું ને એ ભૂલી જાય છે. એટલે મિત્રો, લાગુ પડે ને આ વસ્તુ લઈ લેવાની છે. જય માતાજી, જય દ્વારકાધીશ.